હેલો ફ્રેન્ડ્સ, આપણે છે એક મસ્ત મજાના બ્લોગમાં. તો બપોરે ઉઠીને ફ્રેશ થઈ ગયા છીએ. તો જો ભાઈ અત્યારે અવાજ કેવો ભારે ભારે લાગે છે, મને આવું થઈ જ જાય છે. બીજું મારે તમને એ બતાવવાનું હતું, મારા હાથમાં તમે જુઓ, કોઈને દેખાય તો આ કેવા નિશાન થઈ ગયા છે. તો આવી રીતે જો છે ને, આ રેડ રેડ થઈ ગયું છે ને, એવું અહીંયા છે. અને અહીંયા તો બહુ મોટું બધું થઈ ગયું છે. તો ખબર નહીં હવે હું હશે, પણ રોજ સવારમાં ઉઠીને જો નવરી હોય એટલે ચેક કરું કે આ શું છે, આ શું હશે. અને આ હાથમાં એ પણ એ રીતે જો ક્યાંક ક્યાંક બધી થઈ ગયા છે. એ જોઈને એવું લાગે કે ખંજોળેલું છે. અને આ હાથમાં જે થયું છે ને એમાં એવું લાગે છે કંઈક થયું હોય એવું. તો ખબર નહીં હવે આ શું હોય એ કોઈ આઈડિયા આવતો નથી. તમને કોઈને ખબર હોય તો કહેજો કે આ શું હશે આવું. તમે જુઓ. અને અત્યારે તો ભાઈ આવું કામકાજ ચાલે છે. અત્યારે વાગ્યા છે 4:30. ધવલ આવી ગયા છે તો એના માટે બનાવવાની છે ચા. તો ચલો ફટાફટ ચા બનાવી નાખીએ. ધવલને ચા પીવાનો એટલો ચસ્કો છે ને એની વાત ન કરો. તો જો અત્યારે આવ્યા જ નહીં, મેં બરોબર તપેલી કાઢીને પાણી મૂક્યું ચામાં અને એ આવ્યા. એ કેવા જ આવ્યા હોય ચા બનાવી એમ. તો આજે એની પાસે 2 ઓપ્શન હતા, ચા હતી અને સોડા હતી. તમે શું પીવું છે તો કે 2. બાકી ચા તો પીવાની જ. એવું નહીં કે સોડા હોય તો સોડા જ ખાલી પીવાનું, ચા ન હોય ચાલે. પણ એ એવું નહીં, ચા પીવાની, ચા પીધા પછી સોડાય પીવાની. સોડા એટલી વાલી, ચા એટલી વાલી, એટલે એકેય મૂકવાનું તો નહીં જ. જો આજે કામ થોડુંક ઓછું હશે ને એવું લાગે છે. ચાની વાટે બેઠા, ચાની વાટે છે આજે. બાકી તેમ કે કાં તો દઈ જાય ને થોડી વાર પછી હું લઈ જાઉં. કોટો ચડે તો વધારે કામ થાય ને. આહા, કોટો ચડાવવો પડે હવે આ ઉંમરમાં. ચાનો ચસ્કો અને કોટો ચડાવવો પડે છે. 27 વર્ષની ઉંમરે આવી છે. તો પતિદેવની ચા તૈયાર થઈ ગઈ છે. તમારી ચા ધવલ ગરમ છે. ગઈકાલે વરસાદનું વાતાવરણ હતું અને સાથે જોઈએ ને આપણે તો 3 જોડી જ કપડાં હતા, મારા પપ્પાના ધવલના. એના સિવાય કોઈ વધારાના કપડાં નહોતા. તો મેં કીધું હવે 3 જોડી માટે મશીન ચાલુ કરવું અને આ વાતાવરણમાં કપડાં તો સુકાય નહીં. તો આજે એક સરસ કામ એવું થયું કે મેં છે ને આજે 2 દિવસના કપડાં ભેગા ધોયા. એટલે ઘણા બધા કપડાં હતા. સાથે સાથે છે ને વાતાવરણ એકદમ ખુલ્લું થઈ ગયું હતું. બપોરે આવ્યા હતા છાંટા ત્યારે આપણે લઈ લીધા હતા, પણ જ્યારે તડકો પછી થોડી વાર થઈ એટલે 1 વાગ્યા બાજુ તડકો આવ્યો ને એટલે તરત જ બહાર મેં તડકામાં નાખી દીધા. બધા કપડાં અત્યારે સુકાઈ ગયા છે. અને જો ઢગલો થઈ ગયો છે અહીંયા કપડાનો. તો આ બધાય હંકેલવાના છે. અને અત્યારે 4:45 તો થઈ ગયા છે. 15 મિનિટમાં જેટલા હકેલાય એટલા હકેલી લઈએ. અને ત્યાં છોકરા આવી જશે એટલે આમાં જો કદાચ થોડા ઘણા કાંઈ ભીના હોય તો બહાર ઘડીક નાખી દઈશું. જો બહાર ખુલ્લું વાતાવરણ થઈ ગયું છે, દેખાય જ છે અત્યારે આપણને. એટલે બહુ સરસ કામ થઈ ગયું મારે તો આજે, સફળ થઈ ગયું. 2 દિવસના કપડાં ધોયા ને ભેગા એમાં સફળ થઈ ગયું. ટ્યુશન કરાવીને ફ્રી થઈ અને પછી લઈ આવી મારા માટે ને બધા માટે છાશ, દૂધ ને દહીં ને એવું લેવા ગઈ હતી. લઈને આવી અને હવે બેઠા બેઠા આપણે રેગ્યુલર કામ છે એ કરીએ. જો કે આ હાવ ફ્રી થતા જ નથી એવું લાગે છે અત્યારે તો. જો લસણ ખોલવાનું છે તો એ લઈને બેઠીશું. 2 દિવસથી ફોલું, કાલ એટલું ફોલ્યું અને આજે થોડુંક ફોલ્યું એટલે પાછી લસણની ચટણી બની જાય. અને બીજું છે ચોળી ફોલવાની છે. તો ચોળીનું કામ નિરાત હોય ને ત્યારે જ થાય. એટલે ચોળી ફોલીને મૂકી દઈએ. એટલે શાક કરવું હોય ને ત્યારે બપોરે જ શાક કરવાનું થાય. અને બપોરે તો બિલકુલ ટાઈમ હોય નહીં. અત્યારે ઠંડા વાતાવરણમાં શાંતિ બેઠા બેઠા 1-1.5 કલાકનો ટાઈમ હોય ને એમાં કામ થઈ જાય.
હું દૂધ લેવા ગઈ હતી ને એટલે ત્યાં ઘૂઘરાવાળાને ભાળી ગઈ, જે અમે ઘણા સમયથી વેઇટ કરતા હતા ખાવા માટે. જેટલી વાર જાય ને એટલી વાર ન જ હોય, એટલે ધવલ માટે લેતી એવી. કેવા છે ધવલ? બહુ મસ્ત. તો આની અંદર ઘૂઘરા છે, પછી એક મીઠી ચટણી આ લાગે છે, અને આ 2 તીખી ચટણી મિક્સ છે. 2 પ્લેટ લાવી હતી. ઘૂઘરા ઉપર એ લોકોએ ઝીણી સેવ નાખેલી છે, પણ થોડાક ભાવ વધારે કહેવાય, કેમ કે 30 રૂપિયા કીધા, એટલે એની અંદર 3 જ ઘૂઘરા છે. 10 રૂપિયાનું એક ઘૂઘરું છે. પાણીપુરી 30ની ધવલ અમે ખાઈએ ને તો અમે ધરાઈ રહીએ, બીજું કંઈ ખાવાની ન જરૂર પડે. કંઈ વાંધો નહીં, ટેસ્ટ સારો છે એટલે આપણે વસૂલ. કેમ સારું છે ને? તો ક્યાં છે ઘૂઘરાની લારી? આપણે બગીચા, સદગુરુ બગીચાની સામે. લારી નથી, એક ભાઈ છે ને બાઇક ઉપર રાખીને ઊભા રહે છે. જો કોઈને ખાવું હોય તો જજો, સદગુરુ બગીચાની સામે. Come and you go without a word to anyone but yourself. You're a boy who's out of touch and out of luck on the days of empty wooden boxes, never changing clocks, running behind, you run behind, building your fortune. You're a boy who's living for himself on a plane in the sky. A real life, you massacre the purists. You're a lost fucking tourist in your own life, in your own life. Afraid of morning time madness and overwhelming sadness. Fake the words that you say to strangers. True the words that you say to lovers. Have you ever learned nothing from your sisters and brothers? The God awful truth is God's only truth. Lakes of summer trees reflecting in the month of June. Hush, my baby, it'll all come back to you soon. You're a boy, you're a boy, you're a boy, you're a boy. You're just a little boy, Lucifer's dream. Oh, and Lucy, a blowjob queen. It's a wonderful day for a party. 11 વાગે છે ને છોકરાઓને ફટાફટ છોડવા પડે, કે કોઈને વાન આવતી હોય, કોઈને ભણવા સ્કૂલે જવાનું હોય 12 વાગે, પણ વહેલું તૈયાર થવું હોય, એટલે જમવાનું છોકરાને બાકી, એટલે ફટાફટ આપણે છોડી દીધા છે. અને એક પછી એક જો બધા બહાર જવા માંડ્યા છે. બરાબર? કાલે આવવાનો ટાઈમ ટુ ટાઈમ 9 વાગે. સોનાક્ષી યાદ રાખજે. અને જો અહીંયા ફટાફટ દોડવા માંડશે. જવાનું કહીએ એટલે ભાગે જ બધા. ટ્યુશન પતી ગયું, પણ તરત જ મારે લસણની ચટણી બનાવી હતી ને, તો લસણની ચટણી બનાવી મેં. અને હજી તો એ કરી રહી ને ત્યાં ફઈફુ આટો મારવા આવ્યા હતા, એકલી હતી હું એટલે. તો એ આવીને બેઠા, એ કે હું રસોડામાં બેહું. ફઈફુ કે હું રસોડામાં બેસીએ, તમે રસોઈ બનાવો. મેં ના ના ભાઈ, હવે રસોઈ બનાવતો તો શું વાર લાગે. તો એ લોકો 11:15 પછી ગયા, 12માં થોડીક વાર હતી ત્યારે ગયા, ફટાફટ બિચારા વયા ગયા. તો એ મારી રસોઈ અત્યારે બની ગઈ છે. તો જો ઉપરનું થોડું થોડું હંજેરાઈ કરી નાખ્યા છે. રસોઈ અહીંયા બની ગઈ છે. મારું ફેવરેટ દૂધીનું શાક, ચટપટું, અને સાથે ફટાફટ બની જાય એટલે ભાખરી બનાવી છે. તો ચાલો બધા દૂધીનું શાક અને ભાખરી ખાવા. અને અહીંયા તૈયારી કરી રાખી છે જમવાની, કેમ કે પપ્પા આવતા જ હશે. આઈ થિંક આવી ગયા છે. જો મેં હજી તમારા નામ લઉં છું ને પપ્પાનું, ત્યાં પપ્પા હાજર થઈ ગયા છે. શું લઈ આવ્યા? યે સિંગ સિંગ બહુ માટીવાળી છે ને. આથી મૂકી દો ને, હું હમણાં રસ વાસણ ઉટકું ને ત્યારે ધોઈ નાખીશ. તો જો બહુ માટીવાળી સિંગ છે એટલે ધોવાઈ જાય. 2 દિવસથી હું સિંગ કરતી હતી ને, તો આજે હારી. આજ બીજો હતો સિંગ વાળો, એટલે ઓલી પહેલી વાર લેવી હતી તો આવ બેકાર છે. હા, બહુ ખરાબ આવી હતી. એકદમ ઝીણું અંદરથી દાણો નીકળે. હજી તો બની જ હોય ને સિંગ, એ ટાઈપનું કંઈક નીકળે. અને અત્યારે જો મારે છે ને જવાનું હતું ઓલામાં, અહીંયા અમારી સામે છે ને પાડોશીને ત્યાં 4 વ્હીલ લાવ્યા છે. તો જો સામે પડી ને એ 4 વ્હીલ, એટલે કીધું હતું કે તમે આવજો, બટ ટાઈમ ન રહ્યો આપણે જવાનો. હવે એમને પછી આટો મારી આવશું બપોર પછી, કેમ કે એ લોકોએ 4 વ્હીલ લીધી છે એટલે. હા, જો મેં વાત કરી, પપ્પાને ખબર ય નહોતી, એટલે પપ્પા જોવા ગયા. એ લોકોએ
કીધું તું બૂમ પાડી હતી કે હાલ એમ, પણ મેં કીધું ટાઈમ ન રહ્યો ને એટલે પછી ન ગયું. એ લોકો કંઈક કરતા હતા, ગીત ગાતા હતા ને એવું કરતા હતા, અવાજ આવતો હતો. સારું હાલો, જમવાનું તૈયાર થઈ ગયું. હાલો ભૂખ લાગી. હાલો હાલો, ભૂખ લાગી છે એટલે ટાઈમે બધું બનાવી નાખ્યું છે. તો મારે એક પાર્સલ પણ આવી ગયું છે રાજકોટથી. મારા બેન પાસેથી સાબુ મગાવ્યા હતા. અમારા પાડોશીને જોતા હતા અને પલક ભાભીને ને એટલે એમની માટે મગાવ્યા. અને સાથે મારે ફેશિયલ બાર પૂરા થઈ ગયા હતા, તો એ ફેશિયલ બાર પણ 5 મગાવી લીધા છે જોડે જોડે. તો ચલો હવે આ પાર્સલ તો ટ્યુશન ચાલુ હતું ને આવી ગયું છે, એટલે હવે પલક ભાભીને કેવડાવી દીધું છે ને છોકરી થ્રુ કે તમે લઈ જાજો. અને જો હજી લેવા ન આવો ને તો મારો વિડીયો જોઈને પલક ભાભી તમારા સામે લઈ જજો. તો ભાઈ અમારા આવી ગયા છે. કેમ છે ભાઈ, તબિયત પાણી? મસ્ત. અને નહોતા આવવાના, અચાનક આવી ગયા. અમને ફોન કર્યો કે આવો, આવી કે નહીં એમ, તો અમે કીધું હા આવો ને એટલે વધારે સારું. બરાબર. અને પપ્પા જો વડાપાવ લઈ આવ્યા, ભાઈ આવ્યાની ખુશીમાં.